પણ આપણી માતા છે. એટલે આપણે એને એમ કહેવાય કે હે માતા, મને પાણીનો લોટો ભરી દો ને. ઓકે, ખમા મારા પેટ, લાય ભરી દઉં. અને એમ પણ કહી શકાય કે મારા બાપની બૈયર લોટો એક પાણી ભરી દેતો. એમ પણ કહી શકાય કે રોયા શું બોલો, એક ધોકો ઠોકીશ. એમાં પ્રકૃતિ છે એ આપણી માતા છે. પ્રકૃતિને કબજે કરવી, માતાને કબજે કરવી. વચન વિવેકી છે નર નારી, હે પાનબાઈ બ્રહ્માદિક લાગે પાય. પ્રકૃતિ એટલે માયા, પ્રકૃતિ માતા છે. પજવીસીની ઝાડ એને બિછાવેલી છે. એમાં સૌથી અઘરામાં અઘરું કામ હોય તો વાયુ પર પ્રભુત્વ મેળવવાનું. શુક્રાચાર્ય અગ્નિ કરી કરી અને વસ્તુને પામી ગયા હતા. એટલે એ માણા બેઠા કરી શકતા હતા, મરેલાને સંજીવની હોવાથી જીવતા કરી શકતા હતા. બૃહસ્પતિ પાસે દેવતાઓના ગુરુ હોવા છતાં પણ એ સિદ્ધિ નહોતું. જેને નામ સાહેબ કા નોરી, મારે નથી યોગ સિદ્ધિની જરૂર. પણ અઘરામાં અઘરું કામ વાયુ ઉપર પ્રભુત્વ મેળવ્યું. 49 અને 85 વાયુ આ શરીર. કોઈના કામ ઉપરથી એના નામ. વાયુ દેવ છે અને પિત્તળના શિવલિંગની પૂજા કરે છે. શિવ પુરાણમાં લખેલું છે, વિશ્વકર્માએ જાત જાતના શિવલિંગ બનાવ્યા. એમાં એને વાયુદેવને પિત્તળનું શિવલિંગ આપ્યું. પિત્તળ લાગે સોના જેવું જ, પણ પિત્તળ છે એ સોનાનો ભાવ ન આવે. પિતાંબરીથી હાંડો ઘડો અને બગાણી ઉટકો તો એ સોના જેવું લાગે, પણ એ સોનું છે. સોનું છે એ અગ્નિનું સંતાન છે અને પિત્તળ છે એ વાયુ છે તત્વ. વાયુની ઉત્પત્તિ અમૃતમાંથી એટલે ધ્યાનમાંથી થઈ છે. વાયુની ઉત્પત્તિ અમૃતમાંથી એટલે ધ્યાનમાંથી થઈ છે. સંતો આઠેય પર ધ્યાન રાખે છે, કારણ કે માયનું મંડાણ જોગણી, હું આદિ પુરુષની ચેલી. સત્ય ચલે તો સંગમાં ચાલું, નહીતર ફરવો અકેલી. ક્યાંય ના ક્યાંય લઈ જાય, મનને મતે જગત હાલે છે, સંતો મનને મતે નથી હાલતા. સંતો સદગુરુના વચનના અધિકારી થવા પિત્તળના માનને મૂકેલા હોય છે. સદગુરુએ જે રાહ બતાવ્યો હોય એ રાહ ઉપર આવેલા છે. ઉલટી માળા કરવાની છે. પછી ભૈરવે મોજું માણી. શ્વાસ આપણે બહારથી લઈ છીએ, અંદર જાય છે, નાભી લગી જાય અને ગરમ થઈ અને પાછો શ્વાસ રૂપે બહાર જ.
85 વાયુ છે. વાયુદેવ છે. પિત્તરના શિવલિંગની એ પૂજા કરે છે. લાકડાના શિવલિંગની પૂજા મહિલાનો કરે છે. પારદના શિવલિંગની પૂજા ખરદૂષણ કરે છે. પારામાંથી શિવલિંગ બનાવ્યું. કઠલાલ છે, અહીંયા પારાના શિવલિંગનું મંદિર છે. અમદાવાદથી ગાંધીનગરથી જવાય, વચમાં આવે કઠલાલ, ખેડા, વારી મેરડી, પછી આ કઠલાલ આવે છે. ત્યાં આયુર્વેદની મોટી હોસ્પિટલ. પારો છે એ શિવનું વિરત છે. દરેકની અંદર એ પારો હોય છે. માતાઓ જે પીરિયડમાં બેસે છે એ ગંધક છે. ગંધક જ્યાં હોય જાજા, અહીંયા ગરમ પાણીના ઝરા હોય. મોરસ ગંધક. મોરસ એટલે ખાંડ થાય, અને મોરસ એટલે મોનો રસ એટલે થોક પણ થાય, અમૃત પણ થાય. મોરસ ગંધક અને તોરસ પારા, ताके बीच में नाग सवार. नाग એટલે શિશુ. नाग को मार नागिन को दीजिए. नागिन એટલે કલઈ. પિત્તરના વાસણમાં જે કલઈ કરવામાં આવે છે, નવસાર નાખીને કપાવી અને પછી એમાં એનો કલઈ આમ કરે, પછી નવસાર નાખે ને પછી રોટી આમ કરે એટલે ચડી જાય આખા વાસણમાં, એકદમ સરસ થઈ જાય. કર્યું બધું. मोरस गंधक तोरस पारण, ताके बीच में नाग सवार. नाग को मार नागिन को दीजे, भर कटोरा कंचन कर लीजिए. કટોરો ભરીને કંચન કરી લે. એટલે આપણી વાત એ નથી, આપણી વાત છે શબ્દની. એ શબ્દની અંદરથી બધું શક્ય છે. બધાને ખબર છે કે પ્રતિ એકલી છે. ગરચવામાં કેટલા બધા જણા હોય, પણ ઓલું ઉપાડવાનું હોય ત્યાં કોઈ એને મદદ ન કરે. બધા વયા છે. એ વળી આ બ્રાહ્મણ અમારો આવે છે, વિડીયો ઉતારીશ. એને એમ થયું એટલે એને બધાએ ગાડલા ઉપડાવ્યા. તમે કેવું પાડો છો દીદી? તો કે ભાઈ સવારે ભરાઈ જાય ને એટલે. તો હવે તમે એમ કરો, ઓલી ખુરશી પર બેસો, અમે હોય ને તમારે ન ઉપાડાય. બધાએ વ્યવસ્થિત ગોઠવી ગયા. અને પછી કોઈક બેન હતા, એના જ પેટમાં રહેતા હતા, એટલે એને મૂકવા માટે થઈને હું ગયો. તો હાલો નાલો ઉપર, પછી ઉપર મને લઈ ગઈ બેન, અને મેં બધાએ વિડીયો ઉતારી દીધા. અહીં તો ઓલો પિન્ટુ છે એ કાંઈ ના પાડી પ્રતિમા બેન કે એ નથી ઉતાર્યું, એટલે નથી ઉતારતો. પણ પછી આપણા ટુકડા બધા આવી જશે આપણામાં, એટલે હું પછી યુટ્યુબમાં મૂકીશ, તમે જોઈ લેજો. બધું મૂકીશ. તો એ બ્રાહ્મણ ખબર પડે છે કે એકલા બેન કરે છે તો કરવું જોઈએ આપણે. કોઈ કરાય. તમારા કપડાં એ કાંઈ જવાનું ન હોય. તમારે કામ ચીંધી દેવાનું. માતાજી બધું કામ કરતું
સેવા છે એની તમારી શરીર તંદુરસ્તી રહે છે. તો કે મેં પહેલી દિવસે જોયું એ લોકોના કુટુંબમાં વિખવાદ છે એટલે હું સમજી બહુ જ આવી બરાબર તૈયાર થઈને છેટે કોઈ મદદ ન કરાવે એટલે જ્યાંથી રથયાત્રા નીકળી પથયાત્રા ત્યાંથી આવ્યા ત્યાં સુધીમાં બધા ઊભા હોય તો અકળ થઈને ઊભા હોય. કોઈને એમ ન થાય કે આપણે પૂછી તો જોઈ દીધી કાંઈ કામકાજ હોય તો કહેજો કામ મને કયો લાવો હું કરું. એ પેલી રીતે જ મને ખબર પડી પણ હવે માને ભાવ હતો એટલે કર્યું હતું. જેથી મને સેવાનો લાભ આપજો માતા, સંકોચ વગર. મેં એને કહી દીધું એ કે માતા મને લાભ આપજો સંકોચ વગર. હગાવાળા તો પાર વગરના આવ્યા છે પણ જમી જમી જ્યાં પોતાના હગાઓ અહીંયા વયા જાય છે, કોઈ ન મદદ કરાવે. એટલે પાછા આપણે ટેક ઉપર ચડી જાય કે પ્રકૃતિ એ માતા રાજી કેમ થાય. માયા છે એ પણ માતા છે અને ભક્તિ છે એ પણ માતા છે. ભક્તિ જ્ઞાન, ત્યાગ અને વૈરાગની છે. શુદ્ધ વિચાર કરો તો તમારી પાસે આવે. સ્વતંત્ર શક્તિ છે, તમામ પ્રકારના સુખની ખાણ છે. ત્યારે માયા એ કાંઈ કમ નથી પણ પ્રકૃતિને બળાત્કારે કબજે કરવાની વાત ખોટી. પણ પ્રેમથી મનાવવામાં આવે તો પ્રકૃતિ કબજે થાય. આકાશની 5 પ્રકૃતિ છે, વાયુની પણ 5 પ્રકૃતિ છે, અગ્નિની પણ 5 પ્રકૃતિ છે, જળની પણ 5 પ્રકૃતિ છે અને પૃથ્વીની પણ 5 પ્રકૃતિ છે. 5 + 5 10 થાય પણ 5 × 5 એટલે 25 થાય તો 25 પ્રકૃતિ છે. માયા પણ અકળી છે, કરવામાં ન આવે એવી છે. રક્તબીજના ટીપા પડતા હતા એ માયાએ મોઢું એટલું ફાડ્યું અને ખપ્પર પોતાના હાથમાં રાખી રક્તબીજના બિંદુ રુધિરના પડે જેટલા ધરણે રે તેમાંથી બહુ દાનવ પ્રગટે તેજ બળે. તે જ ક્ષણને એ જ ક્ષણે એ બળી જાય. માતાજી વિચાર કર્યો કે આના ટીપામાંથી અનેક રાક્ષસો પ્રગટ થાય છે. એટલે માએ શું રક્તબીજ કે કોક તણે બળ લડવા બેઠી આવો એક જ સામી રે. કોકના બળે લડવા બેઠી છો, એક આમાં આવો. આવું સાંભળી શક્તિ સર્વે લઈ થઈ ગઈ અંબા મારે. કાંઈ વાંધો નહીં બેટા. હા કાંઈ વાંધો નહીં. ખુલ્લા દેજો એને. બસ આ બેઠી મારે એક ટીપું નો પડાવી માતાજી. વિસ્તારી વરદાન એવું હતું એકના અનેક થાય.
અને ખપરાળી બની અને ખપરમાં જેટલું આવ્યું એ પી ગઈ પછી. પ્રકૃતિ એટલે માયા, કડવામાં ન આવે એની માયા છે. નાથ તેરી અકળિત માયા. પ્રભુજી કી માયા માનો, માતા जैसी माया मानो, मता मती नहीं तानो, प्रेम से मनाना, हरि गुण गाना, गुरु रूप का दर्जा. સદગુરુના બાળકમાં ગમે એ નારી શક્તિ હોય એ જેમ છે એમ પરધન પથ્થર જાણીએ પરસ્ત્રી માતા સમાન. ઇતને સે હરી ના મિલે તુલસીદાસ જમે, અંદર એક ખરાબ વિચારનો હા તો એ આંખની અંદરથી અમી ઝરવા મળે અને આઠે પોરાનું. હવે આપણે મયુરભાઈને કહી કે તમારી અમૃત ભરેલી વાણીનો